प्रभु निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। જામ ખંભાળિયા ધરમપુરને આંગણે આજે ફરી વખત રૂડો અવસર એક મૂંગા પશુઓની સેવા માટે થઈને ભજન સંતવાણીનો કાર્યક્રમ ગયા વર્ષે કાર્યક્રમની ખૂબ સારી સફળતાને ધ્યાનમાં લઈ અને ફરી વખત આયોજક મિત્રોએ આ બીજા વર્ષે સુંદર મજાની સેવાનું કાર્ય હાથમાં લીધું છે. ખૂબ ખૂબ આયોજક મિત્રોને ધન્યવાદ છે, કારણ કે બે હાથ પગવાળો માણસ તો ગમે ત્યાં તેનું પેટ ભરી શકે છે, કમાઈ શકે છે, વાપરી શકે છે, પણ જે અબોલા જીવ છે, જેને વાચા નથી, જેમનું દૂધ પીને આપણે મોટા થયા હોય ગૌ માતાનું, એવી ગાય માતાના એક સેવા માટે થઈને ભગીરથ પ્રયત્ન કર્યો છે આયોજક મિત્રોએ. એમને ખૂબ ખૂબ ધન્યવાદ. એમાં લાલભાઈ, મથુરભાઈ કણજારિયા તથા મારા રમેશભાઈ તથા એમના સાથી મિત્રો, કદાચ દરેકના બધાને મને નામ ન આવડતા હોય, પણ આ ધરમપુર ગૌશાળા સેવા સમિતિ, આ દરેક સમિતિના મિત્રોને એકવાર જોરદાર તાળીથી આપણે એમનું સન્માન કરીએ. બીજી વાત, દિલ મિલે કિસી કો દિલદાર મિલે, फूल मिले किसी को फूलों का हार मिले, यारी मिले किसी को सच्चा यार मिले, लेकिन ये गौ प्रेमी जनता को सारे जहां का प्यार मिले, सारे जहां का प्यार मिले. कोई पण देवी देवताओने આપણે ધૂપ દીવો દીવાબત્તી કરીએ તો એ એક જ દેવ પ્રસન્ન થાય, પણ ગાય માતાને તમે પ્રસન્ન કરો એટલે 33 કરોડ દેવતા પ્રસન્ન થાય. તો આયોજક મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ, ધરમપુર ગૌશાળા સેવા સમિતિને, કે ફરી પાછો આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું. અને એમાં આ બીજા વર્ષની ભજન સંતવાણીમાં જેમનું ભજનિક તરીકે જેમનું જબરજસ્ત ગુંતું નામ છે, આપણા પોતાના જ કહી શકાય એવા રાગ, તાલ, સૂર, શબ્દ અને સમય, પાંચેય વસ્તુને જેમનામાં સમાવેશ છે એવા અમારા આપણા પોતાના મથુરભાઈ કણજારિયા, એકવાર તાળીથી આપણે એમનું સન્માન કરીએ. ત્યારબાદ સોનલબેન વ્યાસ, જેમને પિતાશ્રીનો વારસો મળ્યો છે. એમના પિતાશ્રી પણ હીરાભલા વ્યાસ, ખૂબ સારા કાર્યક્રમના સંચાલક અને સારા વાર્તાકાર હીરાભલા વ્યાસ, દરેકના જીભે એમનું નામ હોય. એમના દીકરી સોનલબેન વ્યાસ, જેમને સાંભળવા એક લાવો છે અને વર્તમાન સમયમાં ભજનિક તરીકે, કલાકારશ્રી તરીકે એમનું ગુંતું નામ છે. એકવાર બેનબાને આપણે તાળીથી વધાવીએ. સાથે વિશેષ ઉજળું નામ કણજારિયા, જેમના લખેલા ભજનો કલાકારશ્રીઓ ખૂબ સુંદર મજાની શૈલીમાં ભજનિકો ગાય છે.
એવા આજના સ્ટેજ ઉપર રમેશભાઈ કવિ રામૈયો પણ બિરાજમાન છે, બેઠા છે, એમનું પણ ખૂબ ભાવથી આપણે સન્માન કરીએ. સાથે બીજા પણ મહેમાનો છે, કદાચ મને નામ ન આવડતા હોય. મારું નામ પત્રિકામાં છે જીતુભાઈ દ્વારકાવાળા. નડેલો જીતુ, હળેલો જીતુ, જડેલો જીતુ, ઘરનું ટોળું બાપા ફોજદાર. હે ત્યારબાદ એવા જ સંતો ભગવાન જે હસુ બાપુ પધાર્યા છે, એમનું પણ ખૂબ ભાવથી આપણે સન્માન કરીએ. મેં કીધું ને કદાચ નામ ન આવડતું એવું બને, પણ સાધુ સંતોનું ભાવથી સન્માન છે. બીજી વાત, મોર હંમેશા પીછાથી શોભે છે. ભજન ગમે એટલા મીઠા સ્વરથી ભજન ગાતા હોય, પણ સાજિંદાર છે ને એ મોરના પીછા છે. તો એમાં અમારા ધરમદાસભાઈ કાપડી, તબલાના તરવૈયા, કચ્છ કાઠિયાવાડ ગુજરાતના નામાંકિત ભજનીકો સાથે જેને તબલામાં સંગત કરી છે એવા ધરમદાસભાઈ કાપડી તથા કાંતિભાઈ કંજારિયા, ભાવથી એમનું પણ સન્માન કરીએ બંને મિત્રોનું. વહેતા જણા થંભાવી દે એવા બેન્જો માસ્ટર જયસિંહભાઈ, એનું પણ ભાવથી આપણે સ્વાગત કરીએ. બે પિત્તળના મંજીરા હોય, હોનાના કરીને બતાડે, વગાડવાની રીત બહુ સારી છે બંનેની. આવા તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા, કેટલાય આવ્યા ને કેટલાય ગયા. એમાં પણ એક સારો ઈશારો છે મંજીરામાં. તો એવા અમારા ભાઈ શ્રી વાલજીભાઈ કણજારિયા અને દીપકભાઈ નકુમ, બંનેનું ખૂબ ભાવથી આપણે સન્માન કરીએ. અમારો અવાજ નથી એના કરતાં સારો કરીને બતાવે એવા શિવ સાઉન્ડ, એમનું પણ ભાવથી સ્વાગત. અને આપ દરેક જનતા જનાર્દન જેના થકી અમે ઉજળા છે. દુનિયાના સંગીત તખ્તા ઉપર બેસનારો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી, મહાન છે કાનસેન, જે સારું સાંભળે છે. જો કાનસેન સાંભળવામાં તૈયાર ન હોય તો તાનસેનની કોઈ કિંમત નથી. એટલે અમારા કરતાં આપ દરેક મહાન છો, જેના થકી અમે ઉજળા છે. તો આવા જ્યારે કાંચન સાંભળવા પધાર્યા હોય ત્યારે જે મહેમાનોની નામાવલી પત્રિકામાં છે, બધા ધીરે ધીરે મહેમાનો પધારે છે. શબ્દોથી એમનું પણ આપણે ભાવથી સ્વાગત કરતા જઈશું. ભજનવાણીની, સંતવાણીની ડાયરાની શુભ શરૂઆત કરીએ. ગણપતિ દાદાની વંદનાથી વિનંતી કરીએ મથુરભાઈને. મથુરભાઈ પધારો અને આગલા કાર્યક્રમની સફળતા, એ સફળતા બાદ આજનો બીજો સંતવાણીનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો એમાં એક વિશેષ છોગું ઉમેરાય એવી ભદ્ર ભાવનાથી એવા જમણી હું દ્વારા ગણપતિ દાદાને વિનંતી કરીને બેહાડો. બીજી વાત, મૂંગા પશુઓ માટે થઈને કાર્યક્રમ છે, એટલે આપ દરેક આ વાતને જાણો જ છો, એટલે વિશેષ કાંઈ ન કહેવું પડે. તમારા ઉપર ભગવાનની, ઠાકોરજીની પૂર્ણ કૃપા હોય અને તમારા પરસેવાની કમાણી આ પરસેવાની અંદર વપરાવાની છે. તો તમને એમ લાગે મોજ આવી જાય ભજન ઉપર, તબલા ઉપર, પેટી ઉપર, મંજીરા ઉપર, બેન્જો ઉપર, આપના તરફથી જે કાંઈ અહીંયા પેટી ઉપર, તબલા ઉપર, મંજીરા ઉપર ભેટ પૂજા આપવામાં આવશે એ બધી મૂંગા ઢોરના ચારામાં વપરાવાની છે. એવી અમે કલાકારશ્રીઓ આજે નક્કી કર્યું છે. અમે અમારી ઉદારતા બતાવી છે, હવે આપની ઉદારતા બતાવવાની છે. બાકી કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સાથે ગિરધારી. તો વિનંતી કરીએ મથુરભાઈને, મથુરભાઈ પધારો અને એવા જમણી હું દ્વારા ગણપતિ દાદાને વિનંતી કરીને બેહાડો કે આ વર્ષે કાર્યક્રમમાં એક વિશેષ છોગું ઉમેરાય અને ગૌ માતા આજની સંતવાણીથી ખૂબ રાજી થઈ જાય.
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न कुरु मे देव सर्वकार्येषु सर्वदा। एक दंत दयावंत चार भुजाधारी मूषक सवारी सोहिए रिद्धि सिद्धि दोना ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरु कृपा। सरसत स्नेह में जप गुणपत लागा पाए ईश्वर आराधवा मोहे सतबुद्ध करो सहाय। या देवी सर्वभूतेषु या या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमः तस्यै नमः तस्यै नमः तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमः तस्यै नमः तस्यै नमः तस्यै नमो नमः। गुणपति गुण आगे कर जोड़ेदार
સદા સર્વદા સમરતા ઓ વિઘ્ન આવે પાસ જી 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 પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાડા મંગલ મૂર્તિ વાડા મંગલ મૂર્તિ એ કોટી વંદન કોટી વંદન તમને સુધા પ્રથમ પેલા મંગલ મૂર્તિ વાડા મંગલ મૂર્તિ વાડા પ્રથમ સમરીએ નામ તમારા તો ભાગે વિઘન હમારા ભાગે વિઘન પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ કોટી વંદન આવા કોટી વંદન જી તમને સુધા નમીએ નાથ રૂપારા પ્રથમ પેલા એ જે પૂજા તમારી મંગલ મૂર્તિ વાડા મંગલ મૂર્તિ વાડા
સંકટ હરણે અધમ ધારણ વૈવંદન રખવા સંકટ હરણે અધમ ધારણ વૈવંદન રખવાડા કરવા પ્રથમ પેલા એ પૂજા મંગલ મૂર્તિ પાર્વતી પાર્વતી જલ ખીલણ ચલી નારી નવલે મેલ ઉતારને પ્રથમ પેલા મંગલ મૂર્તિ વાળા મંગલ મૂર્તિ અકળ ગતિ છે મારા નાથ તમારે જય જય દેવ સુંડાળા કરવા જય જય દેવ અકળ ગતિ
જગત ચરાચર ગુણપતિ દાતા એ અમારી હાનિ જગત ચરાચર ગુણપતિ દાતા એ અમારી હાનિ जहाज हमारो कोई नाविक उतारी देनी जोखम भरियो जहाज वचन
હર દુઃખ હર દે હવે જટલે એવું એક શિવજી મહારાજનું ભજન હમણાં જ અમારા રમેશભાઈ બહુ સરસ મજાનું લખ્યું શબ્દો ઉપર ધ્યાન દેજો કે ડમ ડમ ડાક ડમરું બોલે કે ડમ ડમ ડાક ડમરું બોલે કે બમ બમ શિવ નહીં બોલે સદા શિવ રે સદા શિવ રે સદા શિવ રે સદા શિવ
छोटे छोटे शिव जी शिव जी शिव जी छोटे छोटे शिव जी छोटे छोटे राम छोटे छोटे राम छोटे छोटे राम छोटो सो यारो सो हम छोटो सो छोटे छोटे शिव छोटे छोटे राम छोटे छोटे शिव छोटे छोटे राम छोटो सो यारो सो
क्या खावे शिवजी क्या खावे क्या खावे रो मदन गोपाल गोपाल रो मदन गोपाल क्या खावे धतुरा खावे शिवजी धतुरा खावे शिवजी लड्डू खावे धतुरा खावे शिवजी लड्डू खावे ए मीठो मीठो ए मीठो मीठो छोटे शिवजी छोटे छोटे राम छोटे छोटे राम छोटे छोटे राम छोटो सो मनो सो प्यारो सो छोटो सो प्यारो सो આપણે શિવરાત્રીના મેળામાં ભાંગ વધારે થઈ જાય ને પછી અહીંયા કલાકારો ગાતા હોય કેવું